અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ રાજપુર પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. GCERT પ્રેરિત અને અમદાવાદ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત ધોળકા તાલુકા BRC ભવન દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાજપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયું, જેમાં તાલુકાના પ્રાથમિક શાળાઓમાંથી કુલ જુદા જુદા 5 વિભાગમાં 70 શાળાઓએ બાળ વૈજ્ઞાનિકો સાથે ભાગ લીધો. ત્યારે શાળા દ્વારા ખૂબ જ સરસ તૈયારી અને આયોજન અને તેમના માર્ગદર્શક શિક્ષક સાથે ભાગ લીધો હતો, જેમાં ધોળકા તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે વિભાગ 1 માંથી વૌઠા પ્રાથમિક શાળા, વિભાગ 2 માં પાલડી પ્રાથમિક શાળા, વિભાગ 3 કોઠ કુમાર પ્રાથમિક શાળા, વિભાગ 4 મિશ્રરામપુર પ્રાથમિક શાળા અને વિભાગ 5 માં સેવા વિસ્તરણ શાળા સહિત પસંદ થયેલ હતા. તો ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓને અભિનંદન સાથે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જનાર શાળા વિશેષ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં BRC વિક્રમસિંહ પરમાર દ્વારા જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનું મહત્વ વિશે વાત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન RC કોઓર્ડિનેટર માસ્તરપુરા શ્રી કનકસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.